તો એવું કંઈ નહીં. જય માતાજી, જય મંગલમાં, જય શક્તિમાં. અને આપણી ભાજી લાવ્યા છે. તો આ ભાજી કેટલી મસ્ત ભાજી. સુરતમાં આવી ભાજી થાય મસ્ત. કોકને એમ લાગે કે આ ખળશે. આવી ભાજી અમારે બનાવવાની છે. આ ભાજી બનાવવાની છે. પછી આપણે ગલકાનું શાક બનાવવાનું છે. તો આ ગલકાનું શાક બનાવવાનું છે. ગલકા અને સેવનું શાક, આ ભાજી બનાવવાની. એ દૂધી જો આ દૂધી દેહમાંથી આ રીંગણા છે ને એમાં દેહમાંથી આવ્યા રીંગણા છે ગુવાર છે. આખા રીંગણાનું શાક બનાવવાનું છે કાલે બપોરે. આ ગલકાનું ત્યારે દૂધીનું 2 દી પછી ગુવાર પછી આ પાપડ લાવી. આ પાપડ હું લાવી મારા સંધુબેનને બહુ પાપડ ભાવે એ કે હું એના હાથે પાપડ લાવી અને પછી ભાજી બનાવશું. ગવાર તો બહુ મસ્ત કેટલો મસ્ત જાડો છે. કોઈ ગવાનું શાક ખાતું નહીં, કોઈ ગવાનું શાક ભાવે નહીં. તો પછી આ ગલકાનું શાક કરતી ઋતિભાઈને ગલકાનું શાક ભાવે એટલે એના ગલકાનું બનાવતું. અમારા હાથે ભાજી બનાવતું મેં તો આ કેટલું સરસ ભાજી